ડીસાના માલગઢથી સોનાના ખેતલાજી મંદિર સુધી પગપાળા યાત્રા સંઘનું આજે પ્રસ્થાન થયું। ડીસાના માલગઢ ગામેથી આજે વહેલી સવારે ગેહલોત પરિવાર દ્વારા અને દિનેશકુમાર ભુવાજીના પ્રાંગણમાંથી પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। માલગઢથી આખોલ 4 રસ્તા સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં ગેહલોત પરિવાર અને સમસ્ત માળી પરિવાર આ શોભાયાત્રા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। લોકો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા અને વાતે ગતે માતાજીના પગપાળા યાત્રા સંઘ નીકાળવામાં આવ્યો। ત્યારબાદ આખોલ 4 રસ્તા પાસે આવેલ કેદારનાથ કોલ્ડ સ્ટોરેજ ખાતે મોટી સંખ્યામાં લોકોએ માતાજીની પ્રસાદી લઈ ધન્યતા અનુભવી। આ સંઘમાં અંદાજિત 150 થી 200 ભક્તો પગપાળા સંઘમાં જોડાશે। આ 30/12/2024 રોજ સોનાના ખેતલાજી રાજસ્થાનના રોજ મંદિરે પહોંચશે, માતાજીના સાનિધ્યમાં દર્શન કરી ધન્યતા અનુભવશે। બ્યુરો રિપોર્ટ પર ઠક્કર, ડીસા, બનાસકાંઠા।